બેંકોકથી ગાંજો લઈને સુરત એરપોર્ટ પર આવનાર એક વ્યક્તિને સુરત ક્રાઇમ બ્રાન્ચ 15 દિવસ પહેલા પકડે છે। પોલીસને લાગતું હતું કે કામ પૂરું થઈ ગયું, આરોપી પકડાઈ ગયો, મુદ્દા માલ પણ મળી ગયો, પણ પોલીસ રિમાન્ડ પર જ્યારે આરોપી હોય છે અને આરોપીની પૂછપરછ થાય છે ત્યારે આ કેસમાં વળાંક આવે છે। પોલીસને માહિતી મળે છે કે જે ગાંજો પકડાયો એ તો અડધો જ છે, બાકીનો તો હજી પકડવાનો બાકી છે અને આ બાકીનો ગાંજો પણ એ જ બેગમાં છે જેમાંથી પોલીસે અગાઉ ગાંજો પકડ્યો હતો। પોલીસને થાપ આપવા માટે કેવી ચાલ ચાલવામાં આવી હતી આરોપી દ્વારા તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। 17 નવેમ્બર 2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ છે તે સુરત એરપોર્ટ પરથી એક વ્યક્તિને ઝડપે છે। બેંકોકથી સુરત આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક ઇસમ છે તે ડ્રગ્સ લઈને આવી રહ્યો છે। આ બાતમી મળે છે સુરત ક્રાઇમ બ્રાન્ચને અને બાતમીના આધારે પોલીસ છે તે એરપોર્ટ ઉપર ગોઠવાઈ જાય છે અને મુંબઈના જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલવાળાને ઝડપી લેવામાં આવે છે। શરૂઆતમાં જ્યારે તેની બેગ તપાસવામાં આવી ત્યારે એમાંથી 4 કિલો અને 35 ગ્રામ જેટલું હાઇડ્રોવીડ ગાંજો છે તે મળી આવ્યો હતો, જેની આશરે કિંમત 1.41 કરોડ રૂપિયા હતી। પોલીસને લાગ્યું કે કામ પૂરું થઈ ગયું, આરોપી પકડાઈ ગયો અને મુદ્દા માલ પણ પકડાઈ ગયો, પરંતુ આ કહાનીમાં વળાંક આવવાનો બાકી હતો। કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મંજૂર થાય છે, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ આરોપીની પૂછપરછ કરે છે અને આ દરમિયાન પોલીસને વધુ એક માહિતી મળે છે કે જાફર ખાન પાસેથી જે બેગ પકડાય છે એમાં પણ હજુ ડ્રગ્સનો મોટો જથ્થો છે તે છુપાયેલો છે। આ સાંભળીને પોલીસ પણ અચંબામાં પડી જાય છે, કારણ કે એ બેગ તો પહેલેથી જ પોલીસના કબજામાં હતી ને પોલીસે એ જ બેગમાંથી ગાંજો પકડ્યો હતો, તો તેમાં ગાંજો કેવી રીતે હોય? સુરત ક્રાઇમ બ્રાન્ચ ફરીથી બેગ ચેક કરે છે અને બેગ ખોલવા માટે કારીગર બોલાવે છે અને પછી તેમાંથી ગાંજો મળતા પોલીસ પણ ચોંકી જાય છે। પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયા, તેમને સાંભળીએ। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ વિરુદ્ધ સતત મુહિમ ચાલુ રાખી અને એના વિરુદ્ધ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવે છે। આ જ એક કામગીરીના ભાગરૂપે સુરત ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી હતી। 17/11/2025ના રોજ એક બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક જાફર ખાન મોબાઈલવાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે। આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યા હતા અને એમની સર્ચ દરમિયાન 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। આ રેડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત ડુમસ પોલીસ, એર ઇન્ટેલિજન્સ યુનિટ અને CISFને પણ સાથે રાખવામાં આવ્યા હતા। એમની પાસેથી અંદાજે 1.41 કરોડ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો, એને એરપોર્ટથી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન ઉપર આવવાની હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને એને એરેસ્ટ કરી એના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા। એમની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી। દરમિયાનમાં ફરીથી ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી કે જાફર ખાન પાસે વધુ મુદ્દામાલ છે, જે બાતમી આધારે ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને એની પાસેનું જે લગેજ હતું બેગ, જેમાં ઉપર 8 પેકેટ જે 4 કેજી મળ્યા હતા, એ બેગ જ એને કન્ફેસ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી મુદ્દામાલ બીજો છે, જેથી પંચો અને સરકારી પંચો વિડીયોગ્રાફી અને બધાની સાથે રાખી અને ફરીથી એકવાર બેગની સર્ચ કરવામાં આવી હતી। બેગની ઉપર એક ફરીથી બીજું બેગનું કવર લગાડી દેવામાં આવ્યું હતું બેગની ઉપર, એમાં ટાયર ને ઉપર આખી બેગ કેવિટી બનાવી અને છુપાવવામાં આવ્યું હતું। એમના ઉપર એમણે કાર્બન પેપર મૂક્યા હતા, જેથી જે બેગેજ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે, એટલે એ પણ એને છુપાવીને કબજે કરવામાં આવ્યું છે। એ બંને બેગ તોડીને સર્ચ કરતા એમાંથી 4 પેકેટ મળી આવ્યા હતા, જે 4 કિલો 800 ગ્રામ એટલે અંદાજે 5 કિલો જેટલું અને જેની કિંમત 1.70 કરોડ જેટલાનો મુદ્દામાલ વધુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યું છે। ફોઇલ પેપર, બેગ વધુ કબજે, જે કાર્બન પેપરને કબજે કરવામાં આવ્યા છે અને હજુ આમાં તપાસ ચાલુ છે। દરમિયાન ઘણી બધી પોલીસને ઇન્ફોર્મેશન આ કેસ બાબતે આગળ મળી છે, પણ હાલમાં કાર્યવાહી આ બાબતે ચાલુ છે
અને આ ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સર, આ ડ્રગ્સ કેસની અંદર અન્ય કોણ સંડોવાયેલું છે અને શું નામો ખોલવા પામ્યા છે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન ત્યાંથી મોકલવાવાળા અને આગળની લાઈન પોલીસને મળી છે, પણ હાલ પૂરતું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય એટલે હાલમાં આ બાબતે આપણે કહી નહીં શકાય. બેંકોક સિવાય અન્ય ક્યાં તાર જોડાયેલા છે? તામિલનાડુ, ચેન્નઈ અને અલગ અલગ રાજ્યો, મહારાષ્ટ્ર સાથે આ કેસના તાર જોડાયેલા છે. બેગના ગુપ્ત ખાના ખોલવા માટે પોલીસ અધિકારીઓએ ખાસ જાણકાર કારીગરને બોલાવવો પડ્યો. પોલીસ સ્ટેશનમાં જ આ બેગનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું અને જેવી રીતે બેગના તળિયાના પ્લાસ્ટિક અને ફાઇબરના લેયર્સના સ્ક્રૂ ખોલીને તેને હટાવવામાં આવે છે ત્યારે અંદરથી કાળા રંગના કાર્બન પેપરમાં વીંટાળેલા પેકેટો નીકળવા લાગ્યા અને આરોપીએ બેગના તળિયે બનાવટી તળિયું બનાવ્યું હતું અને ટાયર વચ્ચે રહેલી જગ્યાનો ઉપયોગ કરીને ત્યાં ગાંજો છુપાવ્યો હોવાનો પર્દાફાશ થયો. આ બીજા તબક્કાની તપાસમાં એ જ બેગમાંથી 4 કિલો 852 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળે છે, જેની કિંમત 1.69 કરોડ રૂપિયા થાય છે. આમ સ્મગલરે પોલીસની નજર સામે જ અડધો માલ છુપાવી રાખ્યો હતો, જે રિમાન્ડ દરમિયાન પકડાયો છે. આ કિસ્સામાં એરપોર્ટ સિક્યુરિટી અને સ્કેનિંગ સિસ્ટમ માટે પણ એક ચેતવણી સમાન છે કે સ્મગલરો હવે કાર્બન પેપર જેવી ટેકનિક વાપરીને મશીનોને પણ છેતરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.